ગાંડી ગીરનો નજારો હો ભાઈ. આજ તો અમે લોકો નીકળી જાય હનુમાનગઢા જવા માટે ને અહીંયા છે ને તમને રસ્તામાં નાના નાના વોટરપૂલ પણ જોવા મળી રહેશે. ગાડીમાંથી નીચે ઉતરીને હું આવી ગયો વોટરપૂલની માલ પણ અહીંયા આવીને મેં ધોયા સૌથી પહેલાં પગ. અહીંનો તો નજારો જ કંઈક અલગ છે ને અહીંયા આવીને સૌથી પહેલાં પીધો બધાએ ચા. અને ચા પીને પછી અમે લોકો નીકળી જાય બધા હનુમાન દાદાના દર્શન કરવા માટે. અને અહીંથી પછી તમારા લોકોને હાલીને 1 કિલોમીટર જેટલો ટ્રેકિંગ કરવો પડશે કેમ કે અંદર વાહન લઈ જવાની મનાઈ છે. અને હાલીને જશો તો તમે નજારાનો આનંદ માણી શકશો. અને આવી રીતના કંઈક રસ્તો છે જેમાં તમારે ટ્રેકિંગ કરવાનો છે. અને અહીંયા માથે શું છે તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. જય શ્રી રામ. અમે લોકો થોડુંક આવ્યા હતા તો ફરીથી આવી ગયો કે નાનો અમથો વોટરપૂલ. અને વોટરપૂલમાંથી પસાર થઈને અમે લોકો થોડુંક આવ્યા હતા તો અમને મળી ગયું જોવા એક આ ઝાડ બોલે તો મની પ્લાન્ટ. અને આમાં લોકો સિક્કા ખૂંતડીને કેમ વાળી દે છે તમને લોકોને ખબર હોય તો કમેન્ટ કરીને મને ખાસ જણાવજો. અને પછી અમે લોકો થોડીક વાર અહીં ઊભા રહી ગયા ને ભાઈબંધોએ સિક્કા ખૂંતડી દીધા ને પછી તો ફાઇનલી અમે લોકો હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા. અને દર્શન કરીને અમે લોકો નીચે ઉતરવાનું શરૂ કરી દીધું ને ત્યાં તો દેખાણું અમને મંકી. હવે એને મેકીને અમે લોકો આવી ગયા બધા નીચે આવીને બધાએ લીધી પહેલાં પ્રસાદી. અને પ્રસાદી લઈને અમે લોકો ત્યાંથી નીકળી ગયા ને હવે અમારે જવાનું હતું તુલસી શ્યામ. અને તુલસી શ્યામ ગાંડીગીરનો નજારો આનથી પણ ખતરનાક છે. એ વિડીયો તમારે જોવો તો ફોલો કરીને કમેન્ટ કરી દેજો. આજનો મિની વ્લોગ એટલો જ તે. મોર મિની વ્લોગ માટે ફોલો કરતા જજો.